અને સરસ મજાનું યાદ રાખજો કે 5મું ચેપ્ટર છે એનું આ નાનો ભાઈ તમે બેરોજગારી કહી શકો છો. અને બેરોજગારી જે છે એના શરૂ કરતા પહેલા આજનો લેક્ચર શરૂ કરતા પહેલા ગયા લેક્ચરની અંદર આપણે ક્યાં ઓહો જોયું આમ આમ અને આમ. તો ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા જોયું? આપણે બોર્ડ હિલાઈ નાખીએ છીએ. તો આપણે ભણ્યા હતા બેરોજગારીના પ્રકારો. ઓકે, હવે બેનો સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી હે ને આ ભણેલા હતા. ગજબનો પાવર આલા ભાઈ. હું તો દુનિયા હિલાવી નાખું, બસ ગ્રેવિટી નડી જાય છે. બાકી તો દુનિયા પૃથ્વી હલાવી નાખું, પૃથ્વીના ગોળાને દોરી બાંધીને આમ પણ બસ ગ્રેવિટી નડે છે. બસ એ ગ્રેવિટી જેથી તેથી નડતી બંધ થઈ ગઈ. તેથી આમ ફેરવીશ બ્રહ્માંડમાં ઉભો રહીને. બસ હવે ગ્રેવિટી એક નડે છે, જેથી તેથી ગઈ ને ગ્રેવિટી તેથી વારો પડશે. પણ ત્યાં સુધી આપણે સ્લાઇડો હલાવી લઈએ. બરાબર, જોજો હમણાં આમ બોર્ડ હોય જાય, જોજો હમણાં હવે આમ આવશે. હાલ ભાઈ, ઓકે, જો આમ અને આમ. ઓકે, ડન. હાલો તો શરૂ કરીએ. ડન. ચાલ ભાઈ, આજે આપણે શું શીખવાના છે ભાઈઓ? આજે આપણે શીખવાના છીએ બેરોજગારી ઉદ્ભવવાના કારણો. શા માટે આપણા દેશમાં બેરોજગારી ઉદ્ભવી ભાઈઓ બહેનો? ઓકે, તો જરાક હાલ ભાઈ આગળ. હા, હવે આમ નો ગયું, વિખાઈ ગયું બધું કે ભાઈ સાહેબ બહુ આમ કરે છે, વિખી નાખો. તો ધીસ ઇઝ ધ વિખી નાખાંગ હિયર. તો આપણે જોઈએ બેરોજગારી ઉદ્ભવવાના કારણો કયા કયા છે એની ટૂંકમાં સમજૂતી આપણે આપી. અહીંયા લખ્યું છે ટૂંકમાં સમજૂતી આપો, અને આટલો મોટો સમજૂતો આપણે સમજવાના છીએ. ઓકે, ટૂંકમાં ટૂંકમાં સમજૂતી આપણે આપવાના છીએ. ઓકે, તો જરાક જોઈએ વોટ ઇઝ ટૂંકમાં. જરાક આપણે કઠણાઈ ઓફ અવર્સ we have seen in the last lecture that India government is trying to reduce berozgari, but berozgari not reducing, berozgari increasing more and more. So government is trying to cutting berozgari, પણ instead of વધing berozgari, યોજના to યોજના. And this is our most કઠણાઈ here. Okay, so this is the our problem, the biggest problem alongside ગરીબી and વસ્તી. This is this. Okay, so આપણે ભણીએ what is the કારણ કે ભારત સરકારે એટલી બધી યોજનાઓ બનાવી, આનો અમલ કર્યો, પણ છતાં લોચા લાપસી શું પડ્યા, વધી ગયા બેન. શું થયું એવું? પહેલું વસ્તી, કોઈ એવી સમસ્યા છે કે જે વસ્તીના કારણે ન ઊભી થઈ હોય? ત્રીજા ચેપ્ટરથી ભણતા હોય ફુગાવો કેમ થાય? વસ્તી વધારો. ગરીબી કેમ? વસ્તી વધારો. વસ્તી વધારો કેમ? તો કે વસ્તી વધારો. બેરોજગારી કેમ? તો કે વસ્તી વધારો. તો વસ્તી વૃદ્ધિનો ઊંચા દરની આપણે વાત કરી લઈએ કે વસ્તી ભાઈઓ બહેનો ઝડપથી વધી ને એના કારણે બેકારી વધી ગઈ. સરકારની કેપેસિટી બહાર વસ્તી વધી ગઈ. જોઈ લો અહીંયા ભારત દેશનો પ્રોબ્લેમ જ છે. ભારત દેશમાં કઈ વસ્તુ પ્રોબ્લેમ નથી. વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર ભારત દેશમાં કેવો છે? ઊંચો. એટલે વસ્તીનું કદ એટલે કદ નહીં, કદો છે, કદો. ભારતમાં 144 કરોડ છીએ આપણે, એટલે કદ નહીં, કદો છે. અને વસ્તી વૃદ્ધિનો દર બહુ મોટો છે, એટલે બહુ ઊંચું પ્રમાણ છે. અને એના કારણે અહીં કીધું છે કે વસ્તીનો વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી કુલ વસ્તીમાં ખૂબ ઝડપથી શું થાય છે? વધારો. આવું વસ્તીમાં ઝડપથી વધારો થાય છે તો વસ્તીમાં ઓલા 15 થી 64 વર્ષની ઉંમરવાળા વધે ને, કારણ કે એ જ્યારે 15 વર્ષના થાય કે કામ આપો, અમારે નોકરી કરવી, ધંધો દ્યો, અમારે વ્યવસાય કરવો, પગાર દ્યો, માગે કે ન માગે. 15 થી 64 વાળી વસ્તીઓ. એટલે વસ્તી વધે તો શ્રમનો પુરવઠો એટલે કોણ? શ્રમિકો, કામ કરવાવાળા શ્રમિકો. એ શ્રમિકોમાં પણ ઝડપથી વધારો થાય. ઓકે, એટલે પ્રોબ્લેમ ક્યાં છે? જેમ ઝડપથી વસ્તી વધે છે એમ શ્રમિકો પણ કામ માંગનારા ઝડપથી વધી જાય છે. એટલે બજારમાં આ શ્રમ બજાર છે એમાં શ્રમિકોનું પ્રમાણ છે એ પણ ઉત્તરોત્તર એટલે સતત અને સતત વધતું જ ગયું છે. પ્રોબ્લેમ આ નથી, આટલો પ્રોબ્લેમ છે જ નહીં. પ્રોબ્લેમ આ છે કે જેટલી ઝડપથી દર વર્ષે વસ્તી વધે છે
એની સામે રોજગારીની તક છે એમાં બહુ ધીમા દરે વધારો થયો છે. મતલબ જેટલી ઝડપથી વસ્તી વધે છે એટલી ઝડપથી નવી રોજગારીની તકો વધતી નથી. આનું પરિણામ શું આવે છે કે માણસો વધી ગયા, કામ ન વધ્યું, કામ ન મળ્યું, એટલે કાં તો માણસો સંપૂર્ણ બેકાર રહે અને કાં તો અર્ધ બેરોજગાર રહે. કાં તો સાવ કામ ન મળે અને કાં તો કેપેસિટી હોય એના કરતાં ઓછું કામ મળે. એ સમસ્યા ભારત દેશમાં વધતી જાય છે. એટલે પહેલો પ્રોબ્લેમ ક્લિસ્ટર ક્લિયર. આ જેટલા ઓરેન્જ કલરના અક્ષરો છે ખાસ ધ્યાનમાં રાખવાના છે કે ભારતમાં વસ્તી મોટી છે, વસ્તી વધારાનો દર ઊંચો છે. વસ્તી વધારાનો દર ઊંચો છે એટલે વસ્તી ઝડપથી વધે છે. વસ્તી ઝડપથી વધે છે એટલે શ્રમનો પુરવઠો, બોલે તો શ્રમિકો બહુ ઝડપથી વધે છે. શ્રમિકો જેટલી ઝડપથી વધે છે પણ એની સામે રોજગારીની તક ઝડપથી વધતી નથી, એ ધીમા દરે વધે છે. એના કારણે પરિણામ એ આવે છે કરે છે. સર ઇકોનોમિક્સ બહુ છું, ઇકોનોમિક્સમાં બહુ છું પણ એની અંદર રિઝલ્ટ સારું નહીં મળતું. અચ્છા, કોઈ મને સવાલ પૂછ્યો હતો કે સાહેબ મને નકરું ઇકો વાંચવું ગમે છે, ઇકો જ વાંચવું ગમે છે. જવાબ નથી આપી શક્યો. વાંચી લીધો છે સવાલ. કોઈ એવું તો કોણ હતું એ મને નથી ખબર કે એણે મને એવો સવાલ પૂછ્યો હતો વોટ્સઅપમાં કે સાહેબ મને નકરું ઇકો જ વાંચવું ગમે છે, ઇકો જ વાંચવું ગમે છે, એટલું વાંચવું ગમે, એટલું વાંચવું ગમે, ઇકો જ વાંચવું ગમે, બાકીનું કંઈ વાંચવું જ નથી ગમતું. પણ તો હવે મારો પ્રશ્ન હું શું કરું? મારે તો ખુશી થવાની ને મારે તો પેંડા વેચવાના, બરાબર ને? દુકાને લઈને હું ખાઈ લઈશ કે ભાઈ મારા છોકરાને મારો વિષય વાંચવો ગમે તો એનાથી વિશેષ તો મારું શું હોય બીજું? હા, પણ હવે શું કેવું મારે? બોલો હવે. આ બીજા વિષય ન મારે તો સારો ને, હું એમ કહું જોયો આપણો વિષય વાંચે. ઓકે, પણ આ વસ્તુ છે તો કાંઈ વાંધો નહીં, બરાબર? હું એને સોલ્યુશન આપી દઈશ. ઓકે, ટેન્શન નહીં લેતો. એટલે જ્યારે તમને એવું થાય કદાચ તો જરાક ધ્યાન રાખજો કે સાહેબ અમને એકલો એક જ વિષય અમારો ફેવરેટ હોય. કદાચ બધાને ઇકોનોમિક્સ ફેવરેટ સબ્જેક્ટ ન હોય, બીજો હોય. ઓકે, તો તમને શું થાય જ્યારે એમ કે વાંચવા બેસવાનું મન થયું ત્યારે કહી લો ફેવરેટ સબ્જેક્ટ હાથમાં લઈને બેહો, એટલે એમાં તમારે પૂરેપૂરા માર્ક્સ આવે. બાકી બધા હાફા થઈ જાય. એટલે બાકી બધા હાફા ન થઈ જાય એટલે એ ધ્યાન રાખવાનું કે બોર્ડની પરીક્ષામાં બધા વિષયો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. બધા વિષયો સરખું રિઝલ્ટ તમારા પરિણામમાં કન્સિડર કરે છે. નો સમજાય મારું ઉદાહરણ લ્યો. મેં ઇકોમ મહેનત કરી, બીએમ મહેનત કરી, અમારે 12માં હતું હિસ્ટ્રી, એસપી નહોતું હિસ્ટ્રી હતું, એમાં મહેનત કરી, ગુજરાતીમાં મહેનત કરી, એકાઉન્ટમાં મહેનત કરી, સ્ટેટમાં મહેનત કરી, ઇંગ્લિશમાં ન કરી. રિઝલ્ટ વખતે શું આવ્યું? 71%. કેટલા આવ્યા? 71%. ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ હતા? 48. કેટલા માર્ક હતા? 48 માર્ક હતા. મહેનત કર્યું જ નથી મેં, 48 માર્ક હતા. અંગ્રેજીમાં 48, બરાબર. પછી એકાઉન્ટમાં કંઈક હતા 80, સ્ટેટમાં કંઈક હતા ખબર નહીં 85, હિસ્ટ્રીમાં હતા 86, ઇકોનોમિક્સમાં હતા કંઈક 85, આઈ ડોન્ટ નો, ગુજરાતીમાં હતા કંઈક 65, એવી રીતે હતા. સૌથી ઓછા કંઈ શેમાં હતા? અંગ્રેજીમાં 48 માર્ક. એ મને યાદ રહી ગયા છે. સમજણ પડી? એટલે કહેવાનો મતલબ શું છે કે એક વિષય તમારો સાવ તમે નહીં ધ્યાનમાં લ્યો કે 2-3 વિષયો ધ્યાનમાં નહીં લ્યો, એ તમારી બાકીના વિષયોની મહેનત પાછળ લઈ દેશ. બધા વિષયો ખાસ પહેલી વસ્તુ એ સમજી લો મગજમાં, હે ને, કે બધા વિષયો તમારા માટે ખાસ કામના છે, કોઈ નકામો વિષય નથી. અને કોઈ વિષયને વધારે ઓછું ધ્યાન દેવાઈ જતું હોય તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ બધા વિષયમાં વાર વહેંચી દો કે સોમવારે આ 2 વિષય કરવાના, મંગળવારે આ વિષય, ગુરુવારે આ વિષય, બુધવારે આ વિષય, શુક્રવારે આ વિષય. વિષય વહેંચી દો અને એ વિષયનું એ દિવસે એ જ વિષયનું કામ થવું જોઈએ. તો બધા વિષયને એક સરખું મહત્વ દઈ શકશો. ટાઈમ ટેબલ બનાવવાની નથી કહેતો. ટાઈમ ટેબલ બનાવ્યા પછી તમે પાળી કોઈ નથી પાળી શકતું. એટલે નક્કી કરી લો, વિષય નક્કી કરી નખાય કે સોમવારે હું આ વિષય પકડીને બેસી જાઉં, જેટલું વાંચી શકાય એટલું આ વિષયનું મારે કામ કરવાનું. મંગળવારે આ વિષય, બુધવારે આ વિષય, શુક્રવારે આ વિષય, શનિવારે આ વિષય. તમને લાગે કે રવિવાર રજા છે તો રવિવાર અઘરામઘરો વિષય રાખો, એટલે આખો દી એમાં મથી શકાય. સોમથી શનિ 6 વિષય, રવિવાર અઘરામઘરો 7મો વિષય, કામ ખતમ. ઓકે, વાંચવા બેહો ને ત્યારે ટાર્ગેટ નક્કી હોવું જોઈએ કે હું આટલું વાંચી નાખીશ, આટલું મારે પાકું કરી નાખવું છે. કેટલા કલાક? 4 વાગ્યા સુધી વાંચવા બેવું છે એમ નહીં, આટલું મારે પાકું કરવા બેસવું છે એમ. વાંચવાનો ટાર્ગેટ નક્કી કરજો, ટાઈમને નહીં. ટાઈમ ટેબલ નહીં બનાવવું જ નહીં. ટાઈમ ટેબલ 0, ટાઈમ ટેબલ નહીં બનાવતો. ટાઈમ ટેબલ કોઈ દી કોઈને ફોલો નથી થતું. વાર નક્કી કરી નાખો, વિષય નક્કી કરી નાખો, એ દિવસે એ જ વિષયનું કામ થવું જોઈએ. ડન? ઓકે, એટલે જો પછી રિઝલ્ટ આવે. હાલો જરાક સમજીએ આપણે. તો પ્રોબ્લેમ ક્યાં છે? હજી પહેલો મુદ્દો પૂરો નથી થયો. ભારત દેશમાં દર વર્ષે 1.70 કરોડ
એટલે 170 લાખ જેટલી વસ્તી વધે છે ભારતમાં, એટલી બધી વસ્તી વધી જાય. લ્યો આ ઓસ્ટ્રેલિયાનો નકશો છે, આટલામાં 170 લાખ લોકો, 1.7 કરોડ લોકો વધે છે. અને આટલા આની કરતા તો વધારે ભારત દેશમાં વધી જાય દર વર્ષે. આ ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી છે, બરાબર, એના કરતા વધારે તો આપણા દેશમાં વધી જાય છે. બોલો લ્યો, હે ને? એટલે કહેવાનો મતલબ એ છે કે દર વર્ષે 1.70 કરોડ જેટલા લોકો વધી જાય, 1.70 કરોડ લોકો વધી જાય, પણ સામે એટલી રોજગારીની તકોનું સર્જન તો થતું નથી થતું, હે ને? તો આ પ્રોબ્લેમ છે. ઓકે, ચાલો કારણ નંબર 2, અને એ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. એ આપણે જોઈએ તો હમણાં પહેલા કારણમાં જોઈએ ને કે જેટલી ઝડપથી વસ્તી વધે છે. કોમેન્ટ જરાક બંધ કરી દો, કોમેન્ટ બંધ, અને અહીંયા જરાક ધ્યાન દો, ફોકસ કરો. હું તમને કહું પછી કોમેન્ટ કરજો ને સવાલ પૂછજો. હવે અહીં ધ્યાન આપો. પહેલા મુદ્દામાં આપણે એવું જોઈએ કે બહુ વસ્તી ઝડપથી વધે છે, અને વસ્તી ઝડપથી વધે છે પણ એની સામે રોજગારીની તકોમાં એટલી ઝડપથી વધારો કરી શકાતો નથી. એ એક પ્રોબ્લેમ છે. હવે શા માટે રોજગારીની તકોમાં એટલો બધો વધારો નથી કરી શકાતો? શું લેવા રોજગારીની તકો ધીમે ધીમે વધે છે? કારણ અહીંયા આપણને બીજામાં આપ્યું છે કે રોજગારીની તકોમાં ધીમો વધારો થાય છે, માટે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. શા માટે, કઈ રીતે? જો લખ્યું છે કે રોજગારીના વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિદર સાથે ખૂબ ગાઢ સંબંધ છે. ગાઢ એટલે બહુ ઘનિષ્ઠ પાકો સંબંધ છે કે જેટલો ઝડપથી રોજગારીમાં વધારો થાય, રોજગારીની તકોમાં જેટલી ઝડપથી વધારો થાય એટલો જ ઝડપથી કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થાય. જો રોજગારીની તકોમાં વધારો નથી થતો તો આર્થિક વિકાસ એટલો બધો ઝડપથી થવાનો નથી. ભારતનો પ્રોબ્લેમ શું છે? ભારતે છે આયોજન કાળ દરમિયાન એટલે 1951 થી લઈને 1991 આ સમયગાળા દરમિયાન વિકાસનો દર સતત અને સતત વધાર્યો છે. આપણે દર વર્ષે આર્થિક વિકાસ વધારે કરતા આપણે વિકાસની સ્પીડ દર વર્ષે સતત અને સતત વધતી ગઈ છે. લોચો ક્યાં છે? વિકાસ તો વધ્યો પણ એ વિકાસ થવા છતાં રોજગારીની તકોનું સર્જન આપણે કરી શક્યા નથી, એમ આપણને નિષ્ફળતા મળી છે. તો કેમ ભાઈ, એવો તો કેવો વિકાસ થયો કે વિકાસ થયો રોજગારીની તકો ન મળી? એટલા માટે ભાઈ, કારણ કે ભારત સરકાર આયોજન કર્યું વિકાસનું, એમાં ઉદ્યોગોને મહત્વ આપ્યું. ઉદ્યોગોમાં માત્ર ને માત્ર યંત્રોને મહત્વ આપ્યું. તો યંત્ર પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા માત્ર મોટા પાયાના ઉદ્યોગોને જ મહત્વ આપ્યું, નાના પાયાના ઉદ્યોગોને મહત્વ ન આપ્યું, ખેતીને મહત્વ ન આપ્યું. તો પરિણામ શું આવ્યું કે સરકારની આવક વધી ગઈ, રાષ્ટ્રીય આવક વધી ગઈ, બધું થઈ ગયું. છતાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો? લોકોને કામ ન મળ્યું. સિમ્પલ. ઓકે, એટલે ઉદ્યોગો વધી ગયા, નિકાસ વધી ગયા, આ વધી ગયું, તે વધી ગયું, પણ લોકોને કામ ન મળ્યું. એટલે આપણા દેશમાં વિકાસ થયો છે, પણ આપણા દેશનો વિકાસ કેવો રહ્યો છે? રોજગારી વગરનો રહ્યો છે. લોકોને કામ ન મળ્યું, આગળ વધી ગયા આપણે. ઓકે, વિશાલ એક ઘરેથી આંટો મારીને 1 કિલોમીટરનો આંટો મારીને પાછું વહી જવાનું, જે તને આજુબાજુનું દ્રશ્ય દેખાય ને એના કારણે આપણે વિકાસ નથી કરી શક્યા. બરાબર, વિશેષ તો હું કંઈ કહેવા નથી માંગતો, સમજણ પડી ને? ઘરેથી નીકળવાનું સાયકલ કે જે ગાડી જે આપણી પાસે હોય એ લઈને, અને 1 કિલોમીટર ફરીને પાછું વહી આવવાનું, આજુબાજુના દ્રશ્યો જોવાના, અને પછી આપણી જાતને સવાલ પૂછવાનો કે કેમ આપણે વિકસિત નથી બન્યા? તો તને જવાબ એમને મળી જશે વિશાલ, મારે કહેવાની જરૂર નહીં પડે. જ્યાં એની વેર ભારત દેશના કોઈ પણ જોઈ બોલ્યો કે નહીં સર આજુબાજુ ખેતર છે, ખતમ. ખેતર ઉપરથી યાદ આવ્યું ભાઈઓ બહેનો કે બિહારમાં હમણાં એક પુલ પકડાણો છે, પુલ બનાવેલો પકડાણો છે. બરાબર, કોઈ ખેતરવાળાએ ફરિયાદ કરી કે સરકારનામાંથી માણસો આવ્યા હતા અને અમારે ત્યાં પુલ બનાવી ગયા, ખેતરમાં પુલ બનાવી ગયા, ખેતરની વચ્ચે પુલ, બ્રિજ બનાવી ગયા, 2 નાળાવાળો. કેટલા રૂપિયાનો ખર્ચો થયો ખબર? 3 કરોડ. અચ્છા, ખેતરની વચ્ચે પુલનું શું કામ? તો કે સરકારે પુલ બનાવવાનું કીધો. નહીં આ બાજુ રસ્તો, નહીં આમ પુલ છે, આ પુલની આ બાજુ રસ્તો નહીં, પુલની આ બાજુ રસ્તો નહીં, ખેતરની વચાળે. ખેડૂત એમ કે છે કે મને નહીં સમજાતું કે આ પુલનું અમારે શું કરવું? ગજબ કામ છે. 3 કરોડ રૂપિયા પુલના આવા, તો વિકાસ થાય ન થાય? હા, કે જ્યાં સુધી આવી પ્રજા ભરી છે આપણા દેશમાં, છેલ્લા 2 મહિનામાં બિહારમાં 60 પુલ, બિહારમાં 2 મહિનામાં, છેલ્લા 2 મહિનામાં ચોમાસું હાલે છે ને, 2 મહિનામાં 60 પુલ તૂટી ગયા છે. 60. બિહારનું કન્સ્ટ્રક્શન જિંદાબાદ. ઓકે, આમ તેમ ફૂંક મારો ને, ફૂ
તો દિવાલ પડી જાય, તમને સુપરમેન નો અહેસાસ કરાવે. બિહારવાળા લોકો એમ કે છે કે તમે સામાન્ય માણસો નથી, પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મેં પલતે, આનો ફૂંક મારે દિવાલો પડી જાય. ઓકે, એટલે તમને કહેવા માંગે છે કે તમે યુ આર સુપરમેન્સ. ઓકે, ઠીકા મારે ને રોડ પડી જાય એવો છે, પુલ પડી જાય. તો આવો વિકાસ છે. તો જોઈ લો અહીંયા કે 1951 થી 81 ના સમયગાળા દરમિયાન ભારતમાં વિકાસનો દર કેટલો હતો? 3.5%. જે વધીને આપણો વિકાસ થઈ ગયો 7.6%, ઓર વધીને આપણો વિકાસનો દર થઈ ગયો 7.8%. એટલે આટલો બધો આપણો વિકાસનો દર વધ્યો છે. પણ પ્રોબ્લેમ ક્યાં કે સરકારે આમાં માત્ર મોટા પાયાના ઉદ્યોગોને નિયંત્રણ જ મહત્વ આપ્યા કર્યું, એટલે લોકોને રોજગારીની તકોનું સર્જન મળ્યું નહીં. હે ને? તો આ એક બહુ મોટો પ્રોબ્લેમ આપણા દેશમાં છે. જો લખ્યું છે કે સરકારે આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં લીધા, પણ છતાંય સરકાર હજી રોજગારીની તકો ઊભી કરી શકતી નથી, લોકોને કામ નથી આપી શકતી, અને એના કારણે લોકોને બેરોજગાર રહેવું પડે છે. મોટો પ્રોબ્લેમ છે. કારણ બે આપ્યા છે. શું લેવા આટલા બધા પગલાં ભરે છે તો એ લોકોને રોજગારી નથી મળી શકતી? તો પહેલું કારણ એવું છે, ખેતી ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ થઈ. કયા વર્ષમાં થઈ હતી? 1966માં. ઓકે, તો ખેતી ક્ષેત્રમાં 1966માં હરિયાળી ક્રાંતિ થઈ હતી. અગાઉ આપણે 5મા ચેપ્ટરમાં આવી ગયું છે. ઓકે, 5મા ચેપ્ટરમાં આવી ગયું છે, ખેતી ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ થઈ હતી. પણ એ હરિયાળી ક્રાંતિનો પ્રોબ્લેમ ક્યાં હતો? આખા દેશમાં ન થઈ, અમુક રાજ્યો પૂરતી જ લિમિટેડ રહી. હરિયાણા છે, પંજાબ છે, આ બધા જે સારા 2-3 રાજ્યો છે, એ બધા રાજ્યોમાં જ એના લાભ મળ્યો. બાકી તો હતું એમનામ જ રહ્યું, બરાબર, હુદડ પુદડ બધું. સામે પક્ષે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જેટલો વિકાસ થવો જોઈતો હતો એટલો થયો નહીં. લોકો ખેતી ક્ષેત્રમાં રહ્યા, પણ એમાં 2-3 રાજ્યોમાં જ લોકોને રોજગારી મળી. બાકીના 29 રાજ્યો ટોટલ છે, એમાં લોકોને રોજગારી ન મળી, અને છેલ્લે પરિણામ શું આવ્યું કે ખેતી ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેકારી એમને એમ રહી. સામે પક્ષે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જેટલો વિકાસ થવો જોઈતો હતો એટલો ન થયો, એટલે એમાંય રોજગારીની તકોનું સર્જન ન થયું. સામે પક્ષે 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા, આ 3નું સર્જન છે જોવા મળ્યું નહીં, અને એના કારણે રોજગારીની તકો ન મળી. જે લખ્યું છે કે શ્રમના પુરવઠો જેટલો દર વર્ષે આપણા દેશમાં વધે છે 1.7 કરોડ, બરાબર ને? તો આને અનુરૂપ રોજગારીની તકો આપણે સર્જી શકતા નથી, અને પરિણામ એ આવે છે કે બેરોજગારીમાં શું થાય છે? વધારો. ઓકે, હા, થેન્ક યુ ભાવેશ બેટા, મારે જનરલ નોલેજ વધારવા માટે હું યાદ રાખીશ. ઓકે, એક ડાઉટ છે સર? ના, મને કોઈ ડાઉટ નથી હર્ષલ, તને હોય તો પૂછ. એમ પૂછે છે કે ડાઉટ છે સર? ના, મને કોઈ ડાઉટ નથી. મને પાકી ખબર છે કે સરકાર બેરોજગારી ઘટાડવામાં નિષ્ફળ રહી છે. તને ડાઉટ હોય તો પૂછી લે. થોડા ટાઈમમાં ફર્સ્ટ એક્ઝામ આવી જશે. મને ન કહો, તમે તમારી જાતને કહો, કારણ કે તમારે દેવાની છે, મારે નથી દેવાની. તમે કહો, તમે યાદ દેવરાવો તમારી જાતને કે હાલે એક્ઝામ છે, તમારું કામ છે. સર કેટલી તારીખે એક્ઝામ છે ફર્સ્ટ? હોય તો સ્કૂલવાળાને પૂછો ભાઈ. આઈ ડોન્ટ નો એક્ઝામ, મારે કારણ કે દેવાની નથી ને, એટલે મને નહીં ખબર. ઓકે, એટલે ભાઈ સવાલ ન પૂછો હર્ષિલ, ક્યારનો વાટ જોઈને ઊભો. વસ્તી વધારાને કારણે બેરોજગારી ઉત્પાદન બેરોજગારીનું ઉત્પાદન કઈ રીતે થાયેલા ભાઈ? શું સવાલ પૂછો છે વિચિત્ર? વસ્તી વધારાને કારણે બેરોજગારીનું ઉત્પાદન થાય. ઉત્પાદન ઉત્પન્ન થાય. હે મારા ભગવાન, ઉત્પન્ન થાય ક્યાં? છોકરું નથી તો જન્મે. આ પ્રશ્ન છે જે સર્જાય, એટલે ઉત્પન્ન ન થાય, વધે. સમજણ પડી? વસ્તી વધે તો બેરોજગારી વધે, સિમ્પલ. અને હું એમ કહી શકું કે વસ્તી વધે તો બેરોજગારી દર વખતે વધે જેવું બિલકુલ નથી જરૂરી. વસ્તી જેટલી ઝડપથી વધે, અને જો સરકારમાં તેવડ છે કે જેટલી વસ્તી વધી એટલા લોકોને કામ આપી દો તો ન બેરોજગારી વધે, સિમ્પલ. સમજણ પડી? પણ ભારતના કિસ્સામાં શું લોચો છે કે ભારત દેશમાં જેટલી ઝડપથી વસ્તી વધે છે, સરકાર એટલી ઝડપથી રોજગારીની તક એટલા લોકોને નથી આપી શકતી. દર વર્ષે 1.7 કરોડ લોકો વધે છે, તો ભારત સરકાર દર વર્ષે 1.7 કરોડ લોકોને કામ નથી આપી શકતી, એટલે બેરોજગારી સર્જાય છે. એટલે ઉત્પન્ન ન થાય, સર્જાય, એવો શબ્દ લખવાનો. સમજણ પડી? એટલે ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધીસ. નંબર 3 અને એ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર.
લોકો બચત અને મૂડીરોકાણ બહુ ઓછું કરે છે, એના કારણે પણ બેકારી સર્જાય છે. સમજી લો અહીંયા શું કહેવા માંગે છે આપણને, કે ભારતમાં રાષ્ટ્રીય આવક ઝડપથી વધી છે આઝાદીથી લઈને વર્તમાન સમય સુધી, અને સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળ્યો છે. એટલે આપણી વસ્તી પણ ઝડપથી વધી રહી છે. સોરી, વસ્તી આવડે માફ કરજો, રાષ્ટ્રીય આવકમાં પણ ઝડપથી વધારો થયો છે, અને સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર એ પણ ઝડપથી વધ્યો છે. બસ એક પ્રોબ્લેમ ક્યાં છે? હવે જરાક બેન થાવ ને તો તમારું છે ને પ્રોબ્લેમ ક્યાં છે, હું ત્રીજો મુદ્દો સમજાવવા માંડ્યો છું. સોઢા પ્રિયાંશ, ઓકે, ત્રીજો મુદ્દો સમજાવવા માંડ્યો છું. તો પછી એકના એક મુદ્દામાં આખો લેક્ચર નો કાઢવાનો હોય ને, તો જરા કાંઈ ધ્યાન દો. ઓકે, તો ભારત દેશમાં શું થયું છે? રાષ્ટ્રીય આવક એ વધી છે, વસ્તી વધી છે, પણ રાષ્ટ્રીય આવક કરતા વસ્તીમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે આપણને, અને એના કારણે પરિણામ એવું છે કે માથાદીઠ આવકમાં વધારો રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે થાય છે. સાદી ભાષામાં કહેવા એ માગે છે, માથાદીઠ આવકનું એક સૂત્ર છે, જો આપણને બધાને ખબર હોય તો, માથાદીઠ આવક બરાબર રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી, આવું સૂત્ર છે. હવે આપણને શું કહેવા માંગે છે કે આઝાદીથી લઈને વર્તમાન સમય સુધીમાં જેટલી ઝડપથી રાષ્ટ્રીય આવક વધી એના કરતાં ક્યાંય વધારે ઝડપથી વસ્તી વધી. એટલે પરિણામ શું આવ્યું કે માથાદીઠ આવકનો આંકડો વધવાને બદલે શું રહ્યો છે? નીચો રહ્યો છે. જેટલી આપણી માથાદીઠ આવક વધવી જોઈએ જેટલી ઝડપથી, તો એ માથાદીઠ આવક એટલી ઝડપથી વધતી નથી, કારણ કે વસ્તી બહુ ઝડપથી વધે. આમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને આમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તો પરિણામ સ્વરૂપ શું રહેવાનું છે? માથાદીઠ આવક નીચી રહેવાની છે. એ અહીંયા આપણને આ બે લીટીમાં સમજાવવું છે. હવે નીચી માથાદીઠ આવક રે એ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ છે કે બોજારૂપ વસ્તી છે. અચ્છા, મારે કેવું કહેવાય નહીં, પણ બોજારૂપ વસ્તી એટલે શું? નહીં કમાતી વસ્તી. આપણે કેવી સિસ્ટમ છે કે આખા કુટુંબમાં કમાનાર વ્યક્તિ કેટલા હોય? આખા કુટુંબમાં કમાનાર વ્યક્તિ કેટલા હોય? એક. અને એની આવક ઉપર આખું કુટુંબ આધાર રાખતું હોય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે. એટલે એક વ્યક્તિની આવક બધા લોકોની જરૂરિયાતો સંતોષવામાં વપરાય છે. હા કે ના? હે ને? એક અથવા બે વ્યક્તિ મેક્સ. એટલે પરિણામ શું આવે કે જે આવક ઘરમાં આવે છે એ તો આ બોજારૂપ ઇટ મીન્સ કે ઇકોનોમિક્સમાં શું થાય કે નહીં કમાનારી, જે લોકોનો કમાવામાં કંઈ ફાળો નથી, એ વસ્તી એના નિભાવ એટલે કે ભરણ પોષણ પાછળ ખર્ચાઈ જાય છે. એટલે જે પૈસા આવ્યા એમાંના મોટા ભાગના પૈસા તો કુટુંબના ભરણ પોષણ પાછળ વપરાઈ ગયા, અને એના કારણે પરિણામ એ આવે કે પૈસા રોકવા માટે, સેવિંગ્સ કરવા માટે વધતા જ નથી. વધે તો બચત કરે ને, વધે તો કોઈ કંપનીના શેર ખરીદે, વધે તો કોઈ કંપની ખોલે, વધે તો કાંઈ કરે, વધતા જ નહીં. એક તો આવક નીચી, ઉપરાંતથી નીચી આવકમાંથી કુટુંબનું ભરણ પોષણ કરવાનું, અને એના કારણે બચત કરવા માટે અને મૂડીરોકાણ કરવા માટે લોકો પાસે પૈસા વધતા નથી. એમાંનું એક બહુ મોટું કારણ છે કે આપણા દેશમાં કંપનીઓમાં મૂડીરોકાણ બહુ ઓછું થાય છે, કારણ કે લોકો પાસે પૈસા બચવા જોઈએ ને મૂડીરોકાણ કરવા માટે. ઓકે, બીજો લખ્યો છે કે મૂડીરોકાણનો દર નીચો હોવાથી પરિણામ શું આવે કે ખેતી ક્ષેત્રને મૂડી ન મળે, ઉદ્યોગોને મૂડી ન મળે, કે અન્ય એટલે કે જે સેવા ક્ષેત્ર છે એને પૂરતા પ્રમાણમાં મૂડીરોકાણ ન મળે. એટલે મૂડીરોકાણ ત્રણેય ક્ષેત્રને ન મળે તો એ લોકોનો વિકાસ ન થાય. વિકાસ ન થાય તો ખેતી ક્ષેત્રમાં ખેતી કરતા લોકોની સંખ્યા ન વધે, અહીંયા ઉદ્યોગોની સંખ્યા ન વધે, સેવા ક્ષેત્રની સેવાઓની સંખ્યા ન વધે. પરિણામ શું આવે? નવી રોજગારીની તકો ઊભી કરી શકાય નહીં, અને પરિણામે બેરોજગારીમાં શું થાય? વધારો. એટલે લોકો એક તો બચત કરવા જોઈએ. કેમ? બચત કરશો તો પૈસા ભેગા થશે, તો એનો ઉપયોગ કરીને તમે ભવિષ્યમાં માંગ કરશો વસ્તુની, કે કંપનીમાં પૈસા રોકશો. મૂડીરોકાણ હા ઓછું કરે છે, શેર માર્કેટમાં ન જવાય કરીને, કારણ કે એક તો આવક ઓછી, એમાં જો ડૂબી ગયા તો. હવે એ નથી થતું, એના કારણે કંપનીઓને, ઉદ્યોગોને, ખેડૂતોને આ બધાને જે નાણાં જોતા હોય વાપરવા માટે નથી મળતા, અને એના કારણે પરિણામ એ આવે છે કે એ બધા ક્ષેત્રોનો જેટલો ઝડપથી વિકાસ થવો જોઈએ એ નથી થતો, અને ઇવેન્ચ્યુઅલી છેલ્લે રોજગારીની તકો ઊભી નથી કરી શકતા. ઓકે, આ બધા વાયા કારણો છે. બરાબર, લાંબુ જવું પડે સમજવા માટે, પણ ઇવેન્ચ્યુઅલી છેલ્લે પરિણામ એ આવે છે કે બેરોજગારીની સમસ્યા ઊભી થાય છે, જે છે એમાં વધારો થાય છે. આ પ્રોબ્લેમ છે. ઓકે, તો આ ત્રીજું કારણ છે, બેરોજગારી વધવાનું. અને યાદ રાખજો કે બેરોજગારી કોઈ પણ દેશમાં ઝીરો છે એવો એક વિશ્વનો દેશ નથી.
એટલે હમણાં કોઈ હર્ષિલે મે બી સવાલ પૂછો તો સાહેબ બેરોજગારી ઉત્પન્ન થાય ને? બિલકુલ નહીં, હોય જ, પણ બહુ મિનિમલ લેવલ ઉપર હોય તો એ ટેન્શનવાળું કંઈ કામ નથી. આપણા દેશમાં તો ઝાઝા લેવલ ઉપર છે, એટલે જરાક પ્રોબ્લેમેટિક છે. એટલે અમેરિકા જેવા અમેરિકામાં હોય પણ ના 1-2% જ હોય. 1-2% તો કાંઈ સમસ્યારૂપ નથી. સરકાર તો એને એક યોજનામાં બધાને કહી નાખે. પણ ભારત જેવા દેશમાં કે જ્યાં જરાક ખતરનાક લેવલ પ્રમાણ છે, ત્યાં આપણે ટેન્શનવાળું કામ છે. કેટલા ટકા એ આવશે આગળ. હાલો નંબર 4, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો ભારત દેશમાં પ્રોબ્લેમ એ છે કે ભારત દેશમાં મૂડીની અછત છે, પૈસાની તાણ છે. લુખેશ લોકો છીએ આપણે, પૈસા નથી આપણી પાસે. હે ને, પાણીની પરબમાં પહેલાં છે, પાણીની પરબ હતી, હવે બંધ થઈ ગઈ છે. કેમ? તો કે પહેલાં પાણીની પરબમાં બધું સફાઈ થતી, નળ ચોખ્ખા રહેતા ને ગ્લાસ સાફ કરતા ને આ બધું થતું. પછી એવું થયું કે સફાઈ થતી બંધ થઈ ગઈ ને લોકો પાણી પીતા બંધ થઈ ગયા, પાણી પીવાનું બંધ થઈ ગયું તો જે ગ્લાસ છે એ મૂકતા હતા એ ગ્લાસ ચોરાવાનું શરૂ થઈ જાય. એટલે ગ્લાસને હાંકળે મૂકીને ગ્લાસ હાંકળે બાંધીને તમને આપવામાં આવ્યા. અને પછી એવું થયું કે ગ્લાસ જ ચોરાઈ ગયા અને હાંકળું બાંધી હતી, હાંકળું ચોરાઈ ગઈ. પછી નળ ચોરાઈ ગયા. પછી જે ટાઇલ્સ પરબે બાંધી હતી પરબુ ટાઇલ્સ તોડીને લોકો લઈ ગયા. એટલે હવે પરબ થતા બંધ થઈ ગયા. માણસો ગાડીમાંથી ગાડીના ગાભા રવા દેતા નથી. માણસો ડામરના રોડ બને તો ડામરના ડબલા ભરીને ઘરે લઈ જાય છે કે હાંધવા થશે કાંઈ. માણસો મફતનું કાંઈ મૂકતા નથી. આ માણસો મૂડીની અછત છે ભારત દેશમાં. અને સામે પક્ષે માણસો તો ખાધ્યા ખૂટતા નથી, શ્રમની છત છે. જોઈ લ્યો, આ ઓછા છે, આ છે જ્યાં જાવના ટોળે ટોળા હમાતા નથી ક્યાંય. એટલે પૈસાની તાણ નથી, પૈસાની તાણ છે, સોરી પૈસા હાવ નથી. અને આ કઈ હમાતા નથી શ્રમિકો. એટલે શ્રમિકો બહુ જાજા છે, પૈસા બહુ ઓછા છે. આમ ઇફેક્ટથી દેજો, શ્રમિકો બહુ જાજા, મૂડી બહુ ઓછી. આ પરિસ્થિતિમાં દેશમાં જો તમારે બેરોજગારી સોલ્વ કરવી હોય તો કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવવી પડે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી પડે. અચ્છા, અહીંયા ટાઇટલ મૂડી પ્રધાન છે, અહીંયા શ્રમ પ્રધાન છે. હું ફટાફટ કહી દઉં કોને કહેવાય શ્રમ પ્રધાન. જો તમે તમારા ધંધામાં મોટા ભાગનું ઉત્પાદન શ્રમિકો દ્વારા કરાવો તો એને કહેવાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. અને તમે તમારા ઉદ્યોગ ધંધામાં વસ્તુ સેવાનું ઉત્પાદન યંત્રો દ્વારા કરાવો તો એને કહેવાય મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો ભારત દેશ માટે સજેશન સોલ્યુશન હંમેશા શું આપવામાં આવે છે કે ભારત દેશમાં પૈસાની અછત છે, મૂડીરોકાણ બહુ ઓછું થાય છે અને સામે પક્ષે શ્રમિકો બહુ જાજા છે, બેરોજગારીની સમસ્યા એટલી વિશાળ છે. એને ધ્યાનમાં રાખીને ભારતમાં મોટા ભાગના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી વધારે સારી કહેવાય, વધારે અનુકૂળ કહેવાય. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે બીજી પંચવર્ષીય યોજનાથી ભારત સરકારે 1956 થી 61ના સમયગાળામાં ભારત સરકારે મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી. તો એમાં પ્રોબ્લેમ શું થયો ભાઈ? પણ આ મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી એના કારણે પરિણામ શું આવ્યું કે એ મોટા પાયાના ઉદ્યોગો છે, એ મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એને વધારે મહત્વ આપ્યું અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એને ઓછું મહત્વ આપ્યું. એટલે આપણે આઝાદીની શરૂઆતથી જ ભૂલ કરતા આવ્યા છે કે મોટા પાયાના ઉદ્યોગો છે એને સરકારે મહત્વ આપ્યું અને મોટા પાયાના ઉદ્યોગોમાં જે ઉત્પાદન પદ્ધતિનો અમલ થયો એ કઈ પદ્ધતિનો અમલ થયો? યંત્રોવાળી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો અમલ થયો. એને વધારે મહત્વ મળ્યું કારણ કે ઉત્પાદન ઝડપથી વધે. એમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનું ઓછું મહત્વ મળ્યું. પરિણામ શું આવ્યું? લોકોને કામ ન મળ્યું. ઓકે, ઉદ્યોગોની સંખ્યા વધી ગઈ, એમાં ઉત્પાદન વધી ગયું, પણ કોના લીધે? યંત્રોના લીધે, માણસોને લીધે નહીં. ઓકે, હા, નાના પાયાના ઉદ્યોગો પડી ભાંગ્યા એ પણ એક ઘટના બની. ઓકે, જો અહીં લખ્યું છે અને ઉદ્યોગો છે ને એ શું લેવાય? યંત્રોવાળી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવે છે કારણ કે શ્રમિકો છે ને એના જાજા લફડા છે ભાઈ. શ્રમિકો છે માંદા પડે એને એ હડતાલ કરે ને બરાબર ને પગાર વધારીને માંગણીઓ કરે. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, કંપનીને તાળા મારી દો, અમારો પગાર વધારી દો. આવું મહિને કર્યા કરે. હવે જે ઉત્પાદકો એવા ઉદ્યોગપતિઓ એવા છે કે અમને આનો ગમે, હો ભાઈ છાનામાના કામ કરવું હોય નગર પગાર બગાર કાંઈ નહીં મળે. એટલે કંપનીઓ શું કરે? ઉત્પાદન વધારવા માટે અને આ જે મજૂર મંડળો છે ને વારે વારે સંગઠિત મંડળો હેપી ગયા હોય કે ફલાણા મજૂર યુનિયન એ વારે હડતાલ કરી નાખે, આપણે તો કામ ઊભું રહી જાય. એટલે મજૂર મંડળોને સામે રક્ષણ મેળવવા માટે શ્રમિકોનો બચાવ કરે, મતલબ ઓછામાં ઓછા માણસોની જરૂર પડે એવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. હળવે લોકોને શ્રમિકો ગમતા નથી, ઉદ્યોગપતિઓને, કારણ કે શ્રમિકો જેટલા જાજા તો મજૂર સંગઠન, ચંપક મજૂર સંગઠન
ચંપકભાઈ એના લીડર હોય, અમારી માંગે પૂરી કરો, અમને રજા આપો, પણ કે આજ રજા જ છે, તમને રજાના દિવસે રજા માગો તો ક્યાંથી મળશે? આવા મજૂર સંગઠનો માંગ કરે તો ક્યાંથી ભેગું થાય? અમે ઉત્પાદન ઘટે એટલે પછી ઓલા ઉત્પાદકો શું કરે? યંત્રો ફિટ કરી નાખે. યંત્રો કોઈ દી હડતાલ પાડવાની નથી અને મિનિમમ માણસો રાખે. હવે આના લીધે નુકસાન શું થાય? લોકોને રોજગારી ન મળે. ઓકે, તો લોકોને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હળવે હળવે ઓછી ગમતી જાય છે. અને હાલો, આ તો લોકોનો વાંક. સરકારે ક્યાં? સરકારે રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ અને અન્ય જેટલા પણ ક્ષેત્રો છે એમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે મહત્વ આપ્યું છે. ઓકે, બધા ક્ષેત્રો છે આમાં યંત્રોનો ઉપયોગ વધારે ને વધારે થતો જાય છે અને પરિણામે બેકારીની સમસ્યા વધતી જાય છે. જોઈ લો હવે સરસ મજાનું કોટેશન મેં તમને અગાઉ કીધું તું આવશે. ઓકે, તો જો બેરોજગારીના અભ્યાસ માટે 2 સમિતિ બનાવવામાં આવેલી, મેં તમને કીધું હતું કે આવશે બેરોજગારી ઉદ્ભવના કારણોમાં જ્યારે આપણે ભણ્યા હતા ને આગળ. ઓકે, તો 2 સમિતિ છે, કઈ? વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિ. આ 2 સમિતિએ બેરોજગારી ભારતમાં શા માટે એટલી બધી વધી રહી છે એનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને રિપોર્ટ આપ્યો અને એમાં સરકારને ચોખ્ખું કીધું ગુગાઓ, યંત્રો એટલા બધા ન વધારો. જો ભારતમાં વધારે પડતા યાંત્રીકરણ, આ યાંત્રીકરણ એટલે યંત્રોનો ઉપયોગ. ઓકે, તો વધારે પડતા યંત્રોના ઉપયોગનો આ બંને સમિતિએ વિરોધ કર્યો હતો કે આ ન હોય. ભારત દેશની સ્થિતિ જો અને તમે જે કરી રહ્યા છો એ જો, બંને વચ્ચે તફાવત છે, બેરોજગારી વધશે આમાં. પણ કોણ કોનું સાંભળે? ન સાંભળ્યું અને ઢીંગા ચીકા બેરોજગારી વધી ગઈ. ઓકે, તો આ 2 સમિતિની રચના શું લેવા કરી હતી? કારણ જાણવા. અને કારણ જાણી લીધા પછી કર્યું હું? તો કે કાંઈ નહીં. તો સમિતિની રચના શું લેવા કરીએ છીએ? આવું કામ છે આપણા દેશનું, સરકારનું. સોરી, આપણો દેશ તો મહાન છે, સરકાર જ ઘોઘા જેવી છે જે તે સમયની. હાલો, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. અરર, દુખતી નસ. તમારી ચોપડીમાં સરકાર એમ કહે છે કે અમે જે તમને ભણાવીએ ને એ બહુ ઠેકાણા વગરનું છે. તો ભોપાઓ હું લેવા ભણાવતા છે? હે ને? મારું કાંઈ આમાં હિસ્સો નહીં થો, બધું ચોપડીમાં લખ્યું છે ભાઈ. જો હું આમાં કંઈ કહેતો જ નહીં. તો અહીંયા લખ્યું છે કે ભારતમાં એવા લોકોની બેકારી વધતી જાય છે કે જે કેવા છે? શિક્ષિત, ભણેલા ગણેલા છે, ડિગ્રી મેળવેલા છે અને છતાંય બેરોજગારી એમની વધે. અભણ માણસો તો બેકાર રહે, સમજ્યા? ભણેલાય બેકાર રહે છે. અને એનું મોટું મહત્વનું કારણ કયું છે? કે આપણી શિક્ષણ પદ્ધતિ કેવી છે? ખામીવાળી છે. જોજો હમણાં રોવાવાળા હવેથી પડશે. હા, બરાબર છે, અમે ખામીવાળી શિક્ષણ પદ્ધતિમાં ભણી રહ્યા છીએ. અમારો વાંક શું છે? નિર્દોષ કુમળા મનના બાળકો અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. મગજ ઉપર હથોડા ઘુઘાવ, કાંઈ રોતા નહીં, તમારી કોઈ વાત જ નથી થતી. ઓકે, એટલે હમણાં રોવા માંડશે. હા, બરાબર સાહેબ, અમને તો અન્યાય થઈ રહ્યો છે, ખોટા યુગમાં જન્મી ગયા, ગુરુકુળવાળા કાળમાં અમારો જન્મ લેવાનો હતો. કાંઈ તમને નથી થયું. હું એ જ સિસ્ટમમાં ભણ્યો જ ભાઈ. હા ને? એટલે જરાક સમજી લો. પહેલાં રોઈ લેવાનું છે, આપણે રોઈ લઈએ પહેલાં. સરકાર રોઈ લે છે આમે, પછી આપણે ખરખરો કરશું. આમ કહેવાય છે કુમળા બાળક ઉપર આટલો ભાર. ઓહો હો, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. સરકારે શિક્ષણ પુસ્તકો વગરનું કરવું જોઈએ. ત્યાં હું તને ગરબા લે બરાબર. સરકારે પુસ્તક બરાબર, સ્કૂલ બેગ વગરનું શિક્ષણ હોવું જોઈએ. તો હું ભણશે ત્યાં જઈને પેઇન્ટિંગ કરશે? એટલે પુસ્તકો તો જરૂરી છે, પણ આ બતાડ્યું છે જરાક ઓવર થઈ ગયું છે. દેશમાં લખ્યું છે કે દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી સફળ થઈ નથી. એટલે ઉદ્યોગોને જેવી સ્કિલવાળા, જેવું નોલેજવાળા, જેવી તાલીમવાળા શ્રમિકોની જરૂર પડે છે એવા માણસો શિક્ષણ પદ્ધતિ તૈયાર કરી શકતી નથી. ઘૂઘા જેવાઓ નીકળે છે ભણીને બહાર, કંપનીમાં કામ કરવા જાય, આવડતું નથી. ઘૂઘા જેવા બનાવ્યા કોણે? શિક્ષણ પદ્ધતિએ. સરકાર ખુદ એવું કહે છે કે અમે જે ભણાવીએ ખામીયુક્ત શિક્ષણ છે. ઓકે, સરકારે જો લખ્યું છે, સરકારની સોરી, આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ખેતી ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્રમાં નવી નવી ટેકનોલોજીઓ લાવવામાં આવી છે. નવા નવા કામવાળા યંત્રો લાવવામાં આવ્યા છે. આવું બધું નવું નવું પરિવર્તન આવી ગયું છે આપણા દેશમાં, કારણ કે આર્થિક વિકાસ ઊંચો લઈ જવો છે. એટલે ખેતી, ઉદ્યોગ, સેવા આ બધામાં જોરદાર ટેકનોલોજી આવી ગઈ છે, ખતરનાક લેવલની. પ્રોબ્લેમ ક્યાં છે? કે આ જે નવી ટેકનોલોજી આવી એને અનુરૂપ કેળવાયેલા, તાલીમ પામેલા, ટેકનોલોજીનું નોલેજવાળા શ્રમિકોની જરૂર પડે ને. તમે જાપાનમાંથી યંત્ર લઈ આવ્યા, પણ એ જાપાનની ટેકનોલોજી સમજી શકે એવા માણસો હોવા જોઈએ ને. એવા માણસો તૈયાર કરવાની જવાબદારી કોની? આપણી શિક્ષણ વ્યવસ્થાની. પણ નથી કરી શકતી. નહીં હોતા તેરે સે ના હો પાએગા એમ કહી દે છે.
એટલે આ એક પ્રોબ્લેમ છે. જે ટેકનોલોજી આપણા દેશના ઉદ્યોગો વાપરે છે એ ટેકનોલોજીનું જ્ઞાન આપણને હોવું જોઈએ ને, જેથી જ્યારે કામ કરવા જઈએ ત્યારે એ કામ આપણે કરી શકીએ. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે એ શિક્ષણ આવું આપણને મળી શકતું નથી. જો લખ્યું છે કે એનાથી વિરુદ્ધ વિપરીત પરિસ્થિતિ એટલે એનાથી વિરુદ્ધ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. અને પરિણામે આવા કુશળ શ્રમિકો જેની પાસે પ્રેક્ટિકલ નોલેજ હોય, કામ કરવાની તાલીમ હોય, કૌશલ્ય હોય, આવા શ્રમિકો તૈયાર કરવામાં શિક્ષણ વ્યવસ્થા નબળી, નિષ્ફળ પુરવાર થઈ છે. ઓકે, જો લખ્યું છે અને કયું શિક્ષણ, કયા એજ્યુકેશન, હું તમને કેમ કહેતો હતો રોતા નહીં, કારણ કે વાત થઈ રહી છે વ્યાવસાયિક શિક્ષણની, પ્રોફેશનલ એજ્યુકેશન, બીએડ, MBA, IIT, ITI, આ એજ્યુકેશનની વાત થઈ રહી છે. 12મા ધોરણની વાત નથી થઈ રહી. મંડી જ પડ્યા, હા સાહેબ બોલો તો વિશાલ કહી દો એમ બધા ગોગાન સર કેટલો રોઈ ગયો છે બધા, તપેલી ભરાઈ ગઈ બટા, ઠલવી આવજો હો મારા દીકરાઓ. કાંઈ નથી, વ્યાવસાયિક શિક્ષણની વાત છે. ટાઇટલ જ હતું વ્યાવસાયિક શિક્ષણનું. તમે વ્યાવસાયિક શિક્ષણ જ ભણતા, તમે તો પાયાનું શિક્ષણ ભણો છો ભાઈ. એટલે આ ધ્યાન રાખજો. યસ, એવું શિક્ષણ કે જે ભણવાથી તમને કામ મળે, નોકરી મળે. સમજણ પડી? એ શિક્ષણની વાત. ઓકે, વ્યવસાયમાં કામમાં આવી શકે એવું શિક્ષણ. એનું પ્રમાણ ભારત દેશમાં ઇનઇક્વોલિટીનું પ્રમાણ બહુ ઓછું. યસ, CS યુ કેન ઓલ્સો. ઓકે, પ્રોબ્લેમ ક્યાં છે કે વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક મગજનું અને શારીરિક શરીરનું ઘડતર કરવામાં નિષ્ફળ રહ્યું છે. માનસિક અને શારીરિક વિકાસ શિક્ષણ દ્વારા જે થવો જોઈએ માણસનો, એ કરી શકવામાં નિષ્ફળ રહ્યું છે. અને એટલા માટે શિક્ષણ મેળવી લીધા પછી પણ જે તે વ્યક્તિમાં સ્વરોજગારી એટલે પોતાની મેળે કામ મેળવી શકવાની ક્ષમતા એ લોકોમાં આવતી નથી. પરિણામે બેકારીની સમસ્યા વધે છે. લોચા પાર્ટી ત્યાં છે કે માણસ ભણી લે પણ પછી કામ કરવાની શક્તિ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, એ નથી આપણામાં આવતી. અને એના કારણે કંપનીઓમાં નોકરીઓ તો ખાલી પડી છે પણ લોકો કામ કરી શકે ત્યાં એવા લાયક નથી, એમની પાસે એવા કૌશલ્યો કે એવી તાલીમ નથી, અને એના કારણે કામ મળતું નથી. બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. ઓકે, એટલે આ એક પ્રોબ્લેમ છે. કોઈ રોયું કે સાહેબ અમારી સ્કૂલમાં તો ખાલી બ્લેકબોર્ડ જ છે, બીજું તો કંઈ છે જ નહીં, સરને ડિજિટલ બોર્ડ ના આવડે. એટલે ભાઈ એની વાત જ નથી થતી. તમે તો સુવિધાઓ રોવા માંડ્યા. સુવિધાની વાત નથી. તમે એજ્યુકેશન મેળવ્યું પછી એનું આઉટપુટ શું મળ્યું, પછી એનો લાભ શું, એની વાત થઈ રહી છે. તમે ભણો, હુતા હુતા ભણો એ કોણ ના પાડે છે? બોર્ડ વગેરે ભણો કોણ ના પાડે છે? વાત અહીંયા એ થઈ રહી છે કે ભણ્યા પછી એનો તમને શું ફાયદો મળ્યો. સમજણ પડી? એ વસ્તુ અહીંયા ખાસ સમજવાની છે. તો એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભણ્યા પછી તમે કામ મેળવી શકો છો તો એ ભણેલું કામનું. ભણ્યા પછી જો કામ કરવા જેટલી તમારામાં આવડત ન વિકસે તો ભણેલું ન કામ, એમ વાત થઈ રહી છે. ઓકે, હાલ. તો છઠ્ઠું કારણ છે અને એ છે માનવ શક્તિના આયોજનનો અભાવ. કે આપણે મેન પાવર પ્લાનિંગ, આપણા દેશમાં આટલી બધી વસ્તી છે તો કેટલા બધા શ્રમિકો છે, તો જો આયોજન કર્યું હોય આટલા બધા શ્રમિકો પાસે કેટલું બધું કામ કઢાવી શકીએ, કેટલું બધું ઉત્પાદન થાય, કેટલી બધી રાષ્ટ્રીય આવક વધી જાય, કેટલી બધી માથાદીઠ આવક વધી જાય, પણ એ આયોજન ભારત સરકાર કરી શકી નથી. કયા આયોજનની વાત કરી છે એ જરાક આપણે સમજીએ અહીંયા. ઓકે, તો પહેલું અહીં કીધું છે કે આયોજન કાળ દરમિયાન યોગ્ય આયોજન માનવ શક્તિનું નથી થયું. શું અહીંયા આયોજનના મામલે કહેવા માંગે છે કે વર્તમાન સમજો આયોજન કેવું બુદ્ધિવાળું કરવું પડે એની સરકારની જવાબદારી છે, આપણી જવાબદારી નથી. કે વર્તમાન સમયમાં એટલે અત્યારે જે પ્રકારના શ્રમિકોની માંગ થાય છે એને ધ્યાનમાં રાખીને એ શ્રમિકોનો પુરવઠો તૈયાર થાય એવું આયોજન કરવાની શિક્ષણ વ્યવસ્થા ભારત સરકારે ઊભી નથી કરી. કહેવા શું માંગે છે? માની લો કે અત્યારે એમ જરૂર પડે કે ભાઈ અત્યારે 1,70,000 MBA કરવાવાળાની આખા ભારતમાં જરૂર છે, 5 લાખ MCA કરેલા હોવાની જરૂર છે, 3 લાખ બીજો એક કોર્સ IITમાં ભણ્યા હોય એવા લોકોની જરૂર છે. આવા શ્રમિકોની જરૂર છે અત્યારે એ આપણને મળી રહે. માની લો 40,000 CAની જરૂર છે, અત્યારે એ મળી રહે એના માટે પ્લાનિંગ ક્યારે કરવું પડે? ભૂતકાળમાં અગાઉ પ્લાનિંગ કરવું પડે કે ભાઈ આટલા મારે BCA વાળા જોતા છે, આટલી કોલેજો મારે ખોલવાની, આટલા MBA વાળા જોતા છે, આટલા કોર્સ શરૂ કરવાના, આટલા CA જોતા છે. ક્યારે કરવાની? ભૂતકાળમાં. મારે કોઈ વસ્તુના લાભ 2025માં જોતા હોય અત્યારે પ્લાનિંગ કરવું પડે. સમજણ પડી? અત્યારે આયોજન કરવું પડે. અને આ બધા તો કોર્સિસ છે, 2 વર્ષ 3 વર્ષ લાગે. એટલે મારે જે રિઝલ્ટ
2029માં જોતું છે કે 2029માં આ નોલેજવાળા આ કોર્સવાળા એટલા શ્રમિકો જોઈએ, આ કોર્સવાળા એટલા શ્રમિકો જોઈએ. 2029માં મારે જો એ આંકડો જોતો હોય તો મારે અત્યારથી તૈયારી કરવી પડે. મારે અત્યારથી એ BCA વાળી કોલેજો કોઈને પરમિશન આપવી પડે. વધારે પડતી કોલેજ હોય તો બંધ કરી દેવી પડે જેથી વધારે પડતા શ્રમિકો ન વધી જાય. આવું બધું આયોજન કરવું પડે તો પરિણામ શું આવે કે જેટલા જોતા હોય એટલા મળી રહે. પણ ભારતમાં શું થયું છે કે કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમિકોની ભવિષ્યમાં માંગ ઊભી થશે એનો અંદાજ માર્યા વગર મન ફાવે એમ શિક્ષણનો વ્યાપ સરકારે વધારી દીધો. જે આવે એમ અમારે MBA કોલેજ ખોલી હાલ્યો પરમિશન, અમારે MCAની કોલેજ ખોલી હાલ્યો પરમિશન, હાલ્યો પરમિશન. બધાને પરમિશન આપી જ દીધી સરકારે. જાઓ ધમધમાટી તમતાર ભણાવો, છોકરાને ભણાવો. અને એને લીધે પરિણામ શું એવું કે આપણે ત્યાં ફેશન હાલે છે. કોઈ વર્ષે બધા BBAમાં વળે તો બધા BBA કરે, કોઈ વર્ષે બધા BCA કરે તો બધા BCA કરે. કરી કેમ શકે છે? કારણ કે કોલેજો એટલી બધી છે ને, એટલી બધી કોલેજો છે, ગમે એટલા જાય ભરાય જ જાય, હમાય જ જાય, કોલેજો ખાલી જ ન પડે. આ પ્રોબ્લેમના લીધે એક હારે આટલા બધા લોકો BCA કરે, એક હારે આટલા બધા લોકો જ્યારે BCA કરે પછી એટલા બધા BCAના નોલેજવાળા ભેગા થયા માર્કેટમાં, કોને કામ મળશે? એટલે ભારત સરકારે કેવા પ્રકારના કેટલા શ્રમિકોની જરૂર માર્કેટમાં છે તો એટલી જ કોલેજો હોવી જોઈએ. હું એમ કહું કે મારે 3 વર્ષ પછી એટલે કે 24 હાલે છે 2027માં મારે 3000 શ્રમિકો જોઈએ BCAનું નોલેજવાળા. સમજણ પડી? તો 300 સીટોવાળી 10 જ કોલેજને મારે પરમિશન આપવાની હોય. 300 સીટ એક કોલેજમાં, એવી કેટલી કોલેજને પરમિશન આપવાની? 10 જ કોલેજને. તો 10 કોલેજમાં 300 જણા ભણે તો મારે 2027માં મને 3000 BCA વાળા મળી રહે. સિમ્પલ ગણતરી છે કે નહીં? તો એ પણ મારે કરવી પડે. હવે હું 10 કોલેજને પરમિશન આપવાને બદલે 50 કોલેજને પરમિશન આપી દઉં તો 50 કોલેજ 300 સીટ કેટલા જણા થઈ ગયા? 15000. જરૂર કેટલાની પડવાની છે? 3000ની. તો 3000ની જરૂર પડે ને 15000 થઈ ગયા તો બાકીના 12000 બેકાર બનશે ને. બસ આ પ્રોબ્લેમ છે. એટલે ઓલા BCA કરેલા માણસો પછી કંઈક ભણાવવાનું ગોતે, પછી કંઈક નોકરી ગોતે, ડેટા એન્ટ્રીમાં વયા જાય બિચારા, કાં તો ખેતી કરવા માંડે. તો BCA કામમાં શું આવ્યું? આ ખામીયુક્ત શિક્ષણ. ઓકે, તો ભારત સરકાર આવો કાંઈ અંદાજ માર્યો નહીં. અને અંદાજ માર્યો ને એને દે ધનાધન ગોલ કર્યા કોલેજોને એડમિશન કોલેજોને આપ્યું રાખ્યું. અને પરિણામ એ આવે છે કે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે વર્તમાન સમયમાં આર્થિક વિકાસ જે જો ઉદ્યોગોમાં જે પરિવર્તન આવ્યું એને રિલેટેડ જે નોલેજ, જે તાલીમ, જે શિક્ષણ એમની પાસે હોવું જોઈએ એ એમની પાસે નથી. ઓકે, એ ડિગ્રી છે, એમની પાસે ડિગ્રી છે પણ સ્કિલ નથી, નોલેજ નથી. એના કારણે એ લોકો બેરોજગારીનો ભોગ બને છે. અને આ માનવ શક્તિનું આયોજન ભારત સરકારે ન કર્યું ને એ ખામીનું આ પરિણામ છે. પ્લાનિંગ કર્યું હોત તો કાંઈ વાંધો ન આવે. અને એના કારણે પરિણામ શું આવે છે કે જે લોકો અહીંયા ભણે છે એ લોકોને ભણવા છતાંય કામ નથી મળી શકતું. અને એના કારણે ઘણી બધી વખત એવું થાય છે કે ભારત દેશમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે જે ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો, એન્જિનિયરો અને બુદ્ધિશાળી લોકો છે એ ભારત મૂકીને ક્યાં વયા જાય છે? વિદેશમાં વયા જાય છે. કાંઈ અહીંયા રહેવાય? અહીંયા તો આટલું બધું ભણ્યા પછી આપણને કરિયરની તક તો મળવાની નથી, આટલું બધું કાંઈ કમાઈ શકવાના નથી, રોજગારીના કોઈ ઠેકાણા નથી. આટલું બધું ભણ્યા પછી તો બધા બુદ્ધિશાળી માણસો ક્યાં વયા જાય છે? વિદેશમાં વયા જાય છે. આ આપણું મોટું નુકસાન છે. કારણ કે જે માઇન્ડેડ માણસો, બુદ્ધિવાળા માણસો છે, જે જો ભારતમાં રહેત તો એની બુદ્ધિનો લાભ આપણા દેશના વિકાસમાં હોત. પણ એ હવે ક્યાં વહી ગયા? વિદેશમાં. તો એ જે બુદ્ધિનો લાભ આપણને મળવો જોઈતો હતો એ કોને મળે? વિદેશને મળે. ટપો પડ્યો? એ એક આપણા ભારત દેશ માટે મોટી સમસ્યા છે, અઘરામઘરી સમસ્યા છે. અને એક સરસ મજાનો કોન્સેપ્ટ છે કે બ્રિટિશ શાસનમાં સોનાનો એકતરફી પ્રવાહ હતો. એટલે બ્રિટિશરો શું કરતા? ભારતમાંથી બધું સોનું લૂંટી ક્યાં લઈ જતા હતા? બ્રિટનમાં. પાછું કાંઈ આવતું જ નહોતું. એકતરફી પ્રવાહ એટલે સિંગલ સાઈડ, બરાબર? બધું આમ વયું જ જતું હતું. એને ઇંગ્લિશમાં શું કહેવાતું હતું? ડ્રેઇન ઓફ ગોલ્ડ. શું કહેવાતું હતું? ડ્રેઇન ઓફ ગોલ્ડ કહેવાતું હતું. હવે આ બુદ્ધિશાળી માણસો જે વયા જાય છે તો એ બુદ્ધિશાળી જે માણસો વયા જાય છે, બરાબર, એને શું કહેવાય છે? ડ્રેઇન ઓફ બ્રેઇન. કે ભારત દેશના સારા મગજો, બુદ્ધિશાળી લોકો દેશ છોડીને ક્યાં વયા જાય? વિદેશમાં. એને કહેવાય છે બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ. 3 માર્ક્સમાં પૂછાય છે કે ડ્રેઇન ઓફ બ્રેઇન સમજાવો. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. તો આખો મુદ્દો સમજાવવાનો. અચ્છા, 2 માર્કમાં પૂછે ડ્રેઇન ઓફ બ્રેઇન સમજાવો
તો આપણે આ એક લીટી ને આ એક લીટી સમજાવવાની. ડન. તો આ એક પ્રોબ્લેમ છે. આ બુદ્ધિઅમન ને બુદ્ધિર્ગમન, આ બુદ્ધિર્ગમન ને એવું કાંઈ નથી લખવાનું. એ બુદ્ધિર્ગમન એવો કોઈ શબ્દ છે જ નહીં. 4 માર્ક્સના ક્વેશ્ચન નથી આવતા મારા ભાઈ, 3 માર્ક્સના જ આવે છે. એટલે કોઈ મને લખ્યું તો કોમેન્ટમાં બુદ્ધિર્ગમન આવા ગમન ફમન કાંઈ આવતું નથી આપણા ઇકોમાં. બુદ્ધિર્ગમન કંઈ થતું જ નથી. બુદ્ધિવાળા માણસો વહી જાય બસ, દુઃખ જ છે મને મોટા મોટું. ઓકે, આવનારો ક્લાસ શું કરશું તો બાકીના જે 4 કારણો છે એ ભણશું ને ઉપાયો તો સમય રહેશે તો એ ભણશું. ખામીવાળી શિક્ષણ પદ્ધતિમાં ભણી રહેલા મારા ભાઈઓ બહેનો ભણજો, નોલેજ મેળવજો, સ્કિલ શીખજો. ખાલી સર્ટિફિકેટ મારી પાસે શું છે 12માનું પેલું પતાકડું કોઈ નોકરી નહીં આપે. એટલે સ્કિલ શિક્ષણ એક્ટિવલી ભણજો, ખાલી પરીક્ષાની તૈયારી પરીક્ષા માટે નહીં કરતા. હે ને? તો મળીએ વળી પાછા આવતીકાલે ટોપિક લઈને. પોલ કરી લો. યસ યસ યસ. પોલમ પોલ એક છેલ્લો એક છેલ્લે પોલ કરી લો અને પછી આપણે છૂટા પડીએ. ભૂલી જવાય છે ભણાવવામાં પોલ ભૂલી જવાય છે. ઓકે ડન. જે 1% પોલમાં મજા, લેક્ચર કેવો લાગ્યો એમ કહે છે કે નથી મજા આવી, મને જરાક મળે બરાબર, હું એને ગલગલિયા કરાવું અને પછી મજા આવી જાય તો પછી આપણે આગળ વધશું. ઓકે, મળે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે. ટાટા બાય બાય, સી યા.